નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અનંત રાધિકાએ ગ્રામજનોને ભોજન પીરસ્યું। અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ। મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો। શુક્રવારથી 3 દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં હળવા વરસાદની શક્યતા। ટ્રેન વ્યવહારની અસર। અમદાવાદથી જતી આવતી 12 ટ્રેન 2 દિવસ માટે કેન્સલ કરાઈ। પેઢીનામું બનાવવાની જવાબદારી સોંપાતા તલાટીઓ હાઈકોર્ટમાં। આ નિર્ણયથી ભ્રષ્ટાચાર વધવાની શંકા વ્યક્ત કરાઈ। સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલ યોજાશે। દેશ વિદેશના રાજવી પરિવારોના શાહી ભોજનથી લઈ જગન્નાથ વૃંદાવનમાં ભગવાનને ધરાવાતા ભોગની વાનગીઓ માણી શકાશે। સમાચારોમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પરિબળોની લપેટમાં આવી ચૂકેલા અલંગના શિપ બ્રેકિંગ વ્યવસાયમાં ફેબ્રુઆરીમાં માત્ર 8 જહાજ લાંઘરી શકાયા છે અને સારા સમય દરમિયાન દૈનિક 15,000 ટન માલની અલંગમાંથી ડિલિવરી થતી હતી। તેના બદલે આખા મહિના દરમિયાન ફક્ત 13,000 ટનના જહાજ આવી શક્યા છે। પડોશી અને અલંગના હરીફ ગણાતા બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ઘરેલુ પરિસ્થિતિ બદલાતા જહાજના આગમન શરૂ થઈ ચૂક્યા છે। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમવાર ફૂડ ફેસ્ટિવલનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે। ફૂડ ફેસ્ટિવલમાં દેશ વિદેશના રાજવી પરિવારોના ભોજન અને જગન્નાથપુરી તેમજ મથુરા વૃંદાવનમાં ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તે ભોજનનો સ્વાદ અમદાવાદીઓ માણી શકશે। ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતી સહિત અન્ય રાજ્યોના ફૂડ તેમજ વિદેશી ફૂડની પણ મજા લોકો માણી શકશે। બીજી તરફ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પેઢીનામું બનાવવાની સત્તા તલાટીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે આ અંગે કરેલા પરિપત્રને રદ કરવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। તલાટીને પેઢીનામાની સત્તા આપવામાં આવે તો નાગરિકોની મુશ્કેલી અને ભ્રષ્ટાચાર બંને વધી શકે તેવી શંકા અરજીમાં વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં ઘુમા રેલવે સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની રેલવે લાઇનથી કનેક્ટિવિટી આપવાની હોવાથી રેલવેએ એન્જિનિયરિંગ બ્લોક લીધો છે, જેના પગલે આ રૂટ પર દોડતી ટ્રેન સેવાઓ ખોરવાશે। જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં 29 માર્ચની બાંદ્રા જામનગર ભાવનગર બાંદ્રા અને ગાંધીધામ બાંદ્રા અને 1 માર્ચની 9 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે। 1 માર્ચના રોજ ભુજથી ઉપડનાર ટ્રેન ભુજ બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વિરમગામ ચાંદલોડિયા મહેસાણાને બદલે તેમજ ડાયવર્ટ રૂટ પર વિરમગામ કટોસન રોડ મહેસાણા થઈને દોડશે। આ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડવાને કારણે ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય। પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં ઘુમા રેલવે સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની રેલવે લાઇનથી કનેક્ટિવિટી આપવાની હોવાથી રેલવેએ એન્જિનિયરિંગ બ્લોક લીધો છે, જેના પગલે આ રૂટ પર દોડતી ટ્રેન સેવાઓ ખોરવાશે। જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં 29 માર્ચની બાંદ્રા જામનગર ભાવનગર બાંદ્રા અને ગાંધીધામ બાંદ્રા અને 1 માર્ચની 9 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ વરસાદ દસ્તક દેશે તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। આ તરફ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે।
રહેશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે। આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગ અનુસાર 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતાઓ છે। 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોક ડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાત્રે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખું અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। અનંત, રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા। ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું, તેમજ મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો। અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો। લોકોને પીરસતા મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો। ભજીયાનો ટેસ્ટ કરતા કહ્યું હતું કે આ તો અંબાણીના ભજીયા છે અને મને ભજીયા બહુ ભાવે છે, જેથી ગામ લોકોએ તેમના ભજીયા ટેસ્ટ કરાવ્યા હતા। પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા, સામુદાયિક ભોજન સેવા શરૂ કરીને સમાજના સભ્યોને આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ આ અન્ન સેવાનું 51,000 સ્થાનિક નિવાસીઓએ લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે। સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળા એકદમ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવા સાથે કમોસમી વરસાદની આગાહી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસર તારીખ 1 થી 3 વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે। આથી ખેડૂતોને તાકીદના પગલાં લેવા જણાવાયું છે। તો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આગામી 1 અને 2 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને એલર્ટ આપવામાં આવ્યું છે। સંભવિત માવઠાના પગલે ખુલ્લામાં રખાયેલ અનાજને નુકસાન ન થાય તે માટે સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। આણંદ ખેડા જિલ્લામાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ત્યારે આણંદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી હળવા વાદળો રહેશે। વરસાદની કોઈ સંભાવના નથી। મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું રહેવા છતાં ઉત્તરીય પવનો 10 કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઠંડીનો દોર રહેશે। બેવડી ઋતુના કારણે જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આગામી તારીખ 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને તેમને મૂંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી BN પટેલ દ્વારા તાલુકા દીઠ 2 સભ્યોની કાઉન્સેલર તરીકે નિમણૂક કરાઈ છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।